યાચના અર્થે આવ્યો હશે. વિક્રમ એ અજાણા યુવાનને સન્માન સહિત મારી પાસે મોકલો. તમે રાજસભામાં ધ્યાન આપો. મહારાજા ભર્તૃહરિનો જય. આ વિવાન કઈ બાજુથી આવે? મહારાજ હું મગધ દેશમાંથી આવું છું. મગધ દેશ. આ છે માલવ દેશ. આવવાનું કારણ તો એ જ કે આપનો જન્મદિવસ ઉજવાય છે એ નિહાળવા માટે અને મળે તો કોઈ નોકરી માટે. તારું શુભ નામ? મારું નામ અશ્વપાલ. અશ્વપાલ, આ ઉજ્જૈન નગરી એમાં તું કયા પ્રકારની નોકરી છે? મહારાજ હું અશ્વ વિદ્યામાં પારંગત છું. અશ્વ વિદ્યા જેમાં તમે પૂરેપૂરા પારંગત છો? જી હા, એટલું જ નહીં, સાથોસાથ પશુ પંખીની ભાષા પણ હું જાણું છું. વાહ, કોઈ પણ કળા શીખવી મારો પ્રથમ શિષ્ય. મહારાજ આપનો શોખ નારી હૃદયની ઈચ્છા એ પૂરો નહીં થવા દઈએ. તારો કહેવાનો ભાવાર્થ શું થાય? મારો કહેવાનો ભાવાર્થ તો એ જ કે આપના રાજ્યમાં વિપ્ર એમને તમે દેહાંતરની સજા કરી. કેના કહેવાથી? એને તમે ક્યારનો છૂટો કરી દીધો. છૂટો કરી દીધો. કેના કહેવાથી? મારી પિંગળાના કહેવા. પિંગલાના કહેવાથી. મારી સમક્ષ હસી રહ્યો છે. તારા પર એવું કશું નહીં થાય. વચન આપો છો? મારું વચન. મારી ઉજ્જૈન નગરી જેમની ઘોડાહરમાં 18 લાખ ઘોડાની ગમસા, એમાંથી 1000 અશ્વ જેનો અંગરક્ષક તરીકે તને નિમણૂક કરો. પશુ પંખી આની ભાષા શીખવાડવા બદલ અત્યારથી મારા ગુરુસ્થાન. ગુરુસ્થાન ન અપાય. અજાણ્યો મુસાફર છે, કળાવાન હોય, ગુરુસ્થાન ન અપાય. હા, મારા શોખની વચન આવ. હટી જા અરે પિંગળા. ગુરુસ્થાન ન અરે અપાય. હટી જા પિંગળા. મહારાજ હવે તારા વગર મને ચેન પડવા. 4 કોસ દૂર અઘોર જંગલ. એ જંગલની અંદર તારે મને પક્ષીઓની ભાષા શીખવાને માટે લઈ જવાનો. હું તૈયાર થાવ, તું બે હસો તૈયાર કર. અરે એક માંથી બે થયા. મારું સ્થાન બસ આજ મારું પહેલું નિશાન. આ મુસાફરને જોતા મારા હૃદય ગુડ કેમ થાય છે? પણ કાંઈ વાંધો નહીં, આજ નહીં પણ કાલ આને મળીશ ને મળીશ. મહારાજા ભર્તૃહરિ ક્યાં ના ગયા છે? હજી સુધી આવ્યા નહીં. મહારાજ અશ્વપાલ, આવી ગયા. આ જંગલની અંદર પક્ષીનો ભાષાનો આનંદ તું એકલો જ માણી રહ્યો? નહીં મહારાજ, હું તો આપની રાહ જોતો હતો. આવો મહારાજ, જુઓ આ સામેના વૃક્ષ ઉપર પંખીઓ બેઠા બેઠા પરસ્પર શું વાતો કરે છે એ તમે હવે ધ્યાન દઈને સાંભળો. અશ્વપાલ, એ સામેના વૃક્ષ ઉપર પક્ષીઓ સમજાવ. અશ્વપાલ, ખારો સાગર છે ભરો, ખારો સાગર છે ભેરો, ત્રસા छिपे ત્રસા छिपे नहीं लगा, चकोरी चाहे चंद्र ने चंद्र करे अंधकार. અશ્વપાલ, મહારાજ આ સામે વૃક્ષ, હા એ વૃક્ષના થડથી એને એક વેલી વીંટાયેલી. એ વેલી થડથી કોઈ દિવસ વિખૂટી પડતી જ નથી. તો અશ્વપાલ, મહારાજ મારી પિંગળા
એ આજે મારાથી વિખૂટી પડે અરે પિંગળા. અરે મહારાજ, એ તમને ખોટી ભ્રમણા થાય છે. ખોટી ભ્રમણા. તમે જુઓ આ વૃક્ષ, એના ઉપર મેના અને પોપટ એ પરસ્પર શું વાતો કરે છે એ તમે સાંભળો. મધુકર ચાહે કમળ ને મધુકર ચાહે કમળ ને કમળ ખીલે કરમાય કમળ ખીલે કરમાય. અરે ભ્રમર પૂછે કોઈ પ્રેમીને ક્યાં નીતિ ક્યાં ન્યાય. અસપાલ, આ જંગલની અંદર મને પક્ષીઓની ભાષા લાગતી નથી. મારી પિંગળાની વિરહ વેદના મને સંભળાય છે. અસપાલ, અરે મહારાજ, તમારા મગજમાં ખોટી આ ભ્રમણા, હાવ મગજની ખોટી ભ્રમણા. એવું નથી મહારાજ, તમે હવે આમ જુઓ. હાલો. નર અને માદા એ પરસ્પર શું વાતો કરે છે એ તમે સાંભળો. શું વાતો કરે? વાતો કરે. અરે રે જોડી તૂટે તો ના જીવે નિશ્ચય જાણ સુજાણ. અસપાલ, મહારાજ, સરસ વિનાની સારસી જુરી જુરી ત્યાગે પ્રાણ. અસપાલ, મહારાજ, જોડી તૂટે ના જીવે નિશ્ચય જાણ સુજા. સારસ વિનાની સારસી જુરી જુરી તજે એના પ્રાણ. અસપાલ, મહારાજ, સારસ પક્ષીનું જોરડું એવું હોય છે, કદાચ ને એક વિખૂટું પડે તો બીજા પોતાના માથા પછાડી પછાડી પોતાનો પ્રાણ ત્યાગે. હું સારસ છું, મારી પિંગળા સાર છે. આ જંગલમાં આવ્યા એને દિવસ કેટલા થયા? આ જંગલમાં આવ્યા એને 4 દિવસ થયા. હજી કેટલા દિવસ હજી 4 દિવસ રોકાવાનું છે. 8 દિવસનો. હા, મારી પિંગળા સહન ન કરી શકે. અસપાલ, જવા દે મને પિંગળા પર. એ મહારાજ, પછી તમારે ઓલી વિદ્યા શીખવાની છે ને. જાલા વિદ્યા ન જોઈ તારી વિદ્યા, હું તો જોઈશ મારી પિંગળા પર. લઈ જવાનો. જવા દે મને. સાંભળો બાપા, અમારે અશોકસિંહ જાડેજા બેલાવાળા તેમના તરફથી આ મંડળના કલાકારો બધાને વ્યાસ મંડળને 5000 રૂપિયા બક્ષિસ.